આજે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર અમે એક અરજી ઇન્વોલ્વ કરાવી છે। જે અરજીની અંદર રાજ ઠાકરે બફાટ કરે છે, રાજ ઠાકરે રાષ્ટ્રના મહાનાયકો ઉપર જે પ્રકારે ટીકા ટિપ્પણી કરે છે અને આ રાજ ઠાકરે પહેલાં હિન્દી ભાષી ઉપર ત્યાં હુમલા કરે છે, પછી ગુજરાતી વેપારીઓને મારે છે। જો ત્યારે જ આ રાજ ઠાકરેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોત અને આ રાજ ઠાકરે ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આ રાજ ઠાકરે દેશના મહાનાયકો ઉપર ટીકા ટિપ્પણી ના કરે। આ દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને આ દેશ સર્વોપરી હતો, આ દેશની અખંડતા એમના માટે સર્વોપરી હતી। એ પ્રાંતવાદ, ભાષાવાદથી ઉપર ઉઠીને, જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર ઉઠીને એ રાષ્ટ્રના નાયક હતા। એના માટે રાષ્ટ્રનું હિત જ સર્વોપરી હતું। ત્યારે આવા બે કોડીના રાજ ઠાકરે જેવા જેમની રાજકીય અસ્તિત્વ જ નથી, એ રાજકીય અસ્તિત્વ બનાવવા માટે જ્યારે સરદાર પટેલ જેવા મહાનાયકને અપમાન કરે, આ રાજ્યના પનોતા પુત્ર અને દેશના પૂર્વ વડાપ્રધાન એવા મોરારજીભાઈ દેસાઈ ઉપર ટીકા ટિપ્પણી કરી અને આખાએ દેશને અલગ દિશામાં લઈ જવાની વાત કરે અને રાષ્ટ્રના નાયકોને બદનામ કરવાનો પ્રયત્ન કરે, ત્યારે અમે મોરબીના યુવાનોએ આ રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો લાગવામાં આવે। ગુજરાત સરકાર આ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં એટલા માટે આ રાજ ઠાકરેને ગુજરાત પ્રવેશ બંધી કરવામાં આવે। સાથે સાથે રાજ ઠાકરે માફી માગે, નહીતર પછી કાનૂની કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરે એવી અમારી માંગણી છે। મનોજભાઈ, અગાઉ પણ મહારાષ્ટ્રમાં ગુજરાતી ઉપર હુમલા થયા છે અને ભાષાને લઈને વર્ષોથી આ વિવાદ થઈ રહ્યો છે, શું કહેશો? મારું સ્પષ્ટ માનવું છે કે ક્યાંક ને ક્યાંક આ સરકાર મહારાષ્ટ્રની અને દેશની એ કાચી નીમડી છે। એમણે યોગ્ય સમયે જો આ રાજ ઠાકરે જેવા બે કોડીના નેતા ઉપર કડો કાયદાનો કૈસો હોત અને એને જેલ ભેગો કર્યો હોત લીગલી રીતે, તો આજે આ રાજ ઠાકરેની હિંમત પણ ન હોત કે આ દેશના મહાનાયકો ઉપર ટીકા ટિપ્પણી કરે। પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે રાજ ઠાકરેને પ્રોટેક્શન મળી રહ્યું છે, એટલા માટે જ આવા રાજ ઠાકરેના ગુંડાઓ ગુજરાતી વેપારીઓ ઉપર અને હિન્દી ભાષી ગરીબ માણસો ઉપર હુમલા કરી રહ્યા છે।